નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંજલપુર સેન્ટર ઉપર સફાઈ કર્મચારી તરીકે વોર્ડ નંબર 18 ની અંદર ફરજ બજાવતા રાહુલ ઠાકોરભાઈ સોલંકી દ્વારા સબ સેનેટરી ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ સોલંકી દ્વારા સફાઈ કર્મચારીને ફરજ ઉપર માનસિક હેરાનગતિ તથા નોકરીથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી છે। તે જ ઉપરાંત 10 થી 15 દિવસ પહેલા ટેલિફોનિક વાતચીત દરમિયાન સબ સેનેટરી ઇન્સ્પેક્ટર કુલદીપ સોલંકી દ્વારા 50,000 રૂપિયાની માંગણી રાહુલ ઠાકોર સોલંકી પાસેથી કરવામાં આવી છે, જે અંગેનું રેકોર્ડિંગ પણ ફરતું થયું છે। આજરોજ તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા રાહુલભાઈ સોલંકીના પડખે ઊભા રહી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનની કચેરી દક્ષિણ ઝોન સિંધવાઈ માતા રોડ માંજલપુર ખાતે સબ સેનેટરી ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ સોલંકી ઉપર અરજી કરવામાં આવી છે અને આ રીતે પૈસાની માંગણી કરી છે તથા સફાઈ કર્મચારીને હેરાનગતિ કરી છે, તે માટે કાયદેસર થઈ ન્યાયની માંગણી કરી છે। જે રેકોર્ડિંગ છે તે આપણે સંભળાઈએ અને રેકોર્ડિંગમાં શું કન્વર્ઝન થયું છે એવી હતી કે આ ભાઈ પાસે 50,000 રૂપિયા તમારા સેનેટરી ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ એને 50,000 માંગ્યા છે। કુલદીપ, मैं सफाई सेवक छूँ, सोलंकी राहुल ठाकोर मारू नाम है। એટલે ત્યાં ગાડી અમુક કર્મચારી ઓફિસમાં બેસી રહેલા તો મેં એવું કીધું કે સાહેબ આ રીતના મને કામગીરી હોપી છે તો આ બધા મારી જોડેના જ છે તો એમને બી કામગીરી હોપો ને, તમે એમને કેમ બેસાડી રાખે? બોલે કે એ બધો મારો વિષય છે, તારે કંઈ જાણવું કોઈ જરૂરી નથી, જે બી કરવાનો છે મેં કરી લઈશ અને જો તારે ઇજ્જતથી નોકરી કરવી હોય તો કરજે, બાકી તારી નોકરી ખાઈ જઈશ। મેં માંજલપુર સેન્ટરમાં છું, વોર્ડ નંબર 18માં, ત્યાં ગાડી સફાઈ સેવકનું કામ કરું છું। ત્યાં આગળ કુલદીપ સર છે જે આસિસ્ટન્ટ કમિશનર, એમના લીધે આ પ્રોબ્લેમ થયો છે। હવે એ તો મને બી આઈડિયા નથી કે મને કેમ ટાર્ગેટ કરવા આવે છે, પણ એટલું ખબર છે કે મારી પર ફોન આવેલો અને એમને મને એવું કીધું કે ભાઈ તારો ઓર્ડર નક્કી છે, ભલે બીજાનો થાય કે ના થાય, તારો રોજિંદારીનો ઓર્ડર થઈ જશે, આગળ વહીવટ કરવાનો છે। બોલે કીધું કેટલા વહીવટ કરવાનો છે બોલો ને તમે, એમ આપી દઈશું આપણે। બોલે કે 50,000 રૂપિયા જેવું થશે। લગભગ તો આ વાતને 15-20 દિવસ થઈ ગયા। હા, કરપ્શન તો ચાલે જ છે એટલે બધા લે છે જ। આમ તો કર્મચારી તો બધા કેટલાય છે અને કર્મચારી બધા પૈસા આલીને પછી આ રીતના હાજરી પૂરીને સેટિંગ કરે ને એ લોકોનું કામ અમારે કરવું। અમે તો સમરસ કર્મચારી છે, અમે કોવિડમાં નોકરી કરેલી, હજુ લગીને અમારો રોજિંદારીનો ઓર્ડર પાસ નથી થયો। હા, 100% એક્શન લેવી જરૂરી। આજે મારી સાથે થયું, કાલે કોઈ બીજા સાથે આ રીતના થશે તો એની જવાબદાર કોણ છે? વ્હાઇટ કોલર છે તો વ્હાઇટ કોલરને જ્યારે મારું એક્સિડન્ટ થયેલું ને ત્યારે બી વ્હાઇટ કોલર ત્યાં હાજર થઈ ગયેલા। આ સાહેબ તો સરાણા તળે હાથ નાખીને ઊભી રહે છે, કોઈ મતલબ જ નહીં ને। મારું નામ મહેશભાઈ સોલંકી છે અને સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ વડોદરાનો પ્રમુખ છું। અને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, સફાઈ કામદાર રાહુલભાઈ ઠાકોરભાઈ સોલંકી જેઓને કે અમારા યુનિયનમાં એમને રજૂઆત કરી કે મને આવી રીતે એક સેનેટરી ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ છે એ વારે ઘડીએ હેરાન કરે છે અને કામ કર્યા છતાં પણ બી બધાને બેસાડ રાખે છે, વ્હાઇટ કોલરને આવું બધું એવી રીતે મને રજૂઆત કરી। તો હું એ વોર્ડ ઓફિસરને કીધું કે ભાઈ આ કેમ આવું? તો કે ના એ કશું નહીં, એ છોકરો કામ નથી કરતો। કોઈ કામ નથી કરતો તો એની બીટ પર જઈને તમે એને તપાસ કરો, એવી રજૂઆત કરી હતી। ત્યાર પછી હું એમસીને ફોન કર્યો, એમસીને કર્યા પછી એમસીએ કીધું કે ના કીધું, પછી આ છોકરા જોડે પેલા એ સંબંધ કરીને કે ભાઈ કેવું છે, સારું છે, તું ઉપર સુધી બધા ના કમ્પ્લેન કરીશ, હું તારું જે હશે જોઈ લઈશ, વ્યવહાર કર। વ્યવહાર કરવાની વાત થઈ એટલે આ ભાઈ જોડે 2-4 દાડા સારી રીતે વાત કરી। પછી કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકા વહીવટ તરફથી 720 દિવસની માહિતી મંગાવી। એ ભાઈની માહિતી જેવી નીકળી કે ભાઈ ઠાકોરભાઈ સોલંકી જે છે, રાહુલભાઈ ઠાકોરભાઈ સોલંકી, એના 720 દિવસ થાય છે એટલે એને ફોન કરીને બોલાવે કે રૂબરૂ આવી, અને પછી એને રૂબરૂ કે આ ભાઈ જોડે વાત કરી તો આ ભાઈ કીધું સારું વિચારીને કહીશ। પછી એને સામેથી આ ભાઈએ પૂછ્યું કે સાહેબ કેટલા પૈસા થશે? તો એને આપના દ્વારા હું એના ફોનથી જાણવા મળ્યું, એને પાસે રેકોર્ડિંગ છે કે 50,000ની કુલદીપસિંહે માંગણી કરી છે અને એને હેરાન કરતા હતા એવો 15/7/2024 એને રજૂઆત કરી હતી ઈએમસીને, પણ ઈએમસી એના જાતિભાઈ હોવાથી એની ઘણી બધી એવી ભૂલ છે સેનેટરી ઇન્સ્પેક્ટરની કે એનો 7 વાગ્યાનો ટાઈમ છે તો પણ એ 10 વાગે આવતો હતો અને એવું બધું ઘણીવાર એને ચલાવીને કેમ કે જાતિભાઈના લીધે ઈએમસી એનું દરેક વસ્તુમાં જતું કર્યું છે। અને એએમસી એવું કહે છે કે મારે 2 મહિના બાકી છે રિટાયર થવા, એટલે હમણાં હું કોઈ લફડામાં પડવા નહીં, પણ 2 મહિના બાકી સંસ્થામાં આ ખોટું ચાલતું એનું તો ધ્યાન આપવું પડશે। અને એમના અંડરમાં જેટલી બી જે ઝોનમાં
સફાઈનો સામાન આવતો હોય એમાં અમારા સેનેટરીમાં પહેલાં ક્લાર્કની સહી થાય, સેનેટરી ઇન્સ્પેક્ટરની થાય, વોર્ડ ઓફિસરની થાય, પછી થાય. આ ડાયરેક્ટ જ વહીવટ થાય છે એટલે EMCની સહી થાય છે. એની માટે હું સાંજે આજે લેખિતમાં કમિશનરશ્રીને વિજિલન્સ તપાસ કરવાની માંગણી માટેની માંગ મૂકવાનો છું. એવો છે કે આજથી 15 દિવસ પહેલાં વોર્ડ AMC સાહેબને અમારા જે કોવિડના કર્મચારી છે, કોવિડ સમરસમાંથી નોકરી કરી હતી, ત્યારબાદ કોર્પોરેશન દ્વારા એને માનવદિન તરીકે લેવામાં આવેલ. એ છેલ્લા 2021થી વોર્ડ 18માં નોકરી કરે છે માનવદિન તરીકે. અને એને અત્યારે કોર્પોરેશન તરફથી માહિતી મંગાવવામાં આવેલ કે ભાઈ જેના બી 720 દિવસ થયા હોય કોવિડમાં નોકરી કરી હોય એને રોજમદાર કરવાના હતા. તો આવી રોજમદાર તરીકે અમારા એક કર્મચારીના 720 દિવસને ઉપરાંત થઈ ગયા છે એટલે એમને રોજમદાર કરવાના છે એવી માહિતી અમારા જે માંજલપુર સેન્ટરના સબ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપસિંહ સોલંકી પાસે હતી. તો અમારા એક કર્મચારી અમને જણાવ્યું, યુનિયનના અમે જે તે વોર્ડના આગેવાન છે, અમારું યુનિયન છે સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ અને હું પ્રમુખ છું પરેશભાઈ સોલંકી. મને જાણ કરી કે ભાઈ આવું આવું છે ને મારી પાસે આવી રીતે પૈસા માંગે છે. તો હું એ કહ્યું ભાઈ નિયમ પ્રમાણે પૈસા કોઈ આપવાના થતા નથી, કોર્પોરેશન નિયમ પ્રમાણે કે આપણે રોજમદાર કરે જ છે જેના 720 દિવસ થાય. તો એમણે અમને જાણ કરી. અમે કહ્યું ભાઈ તારે જો તો એમણે વાત કરી તો રેકોર્ડિંગમાં અમને બી સાંભળવા મળે છે કે કુલદીપ સાહેબ અમારે એની પાસે 50,000ની માંગણી કરેલ છે એવું રેકોર્ડિંગ આપણે રાહુલભાઈ ઠાકોરભાઈ સોલંકી પાસે છે. અને એમણે અમને રેકોર્ડિંગ સંભળાવેલ કે આવી રીતે માંગણી કરી છે. તો અમે કહ્યું કે ભાઈ આ તો ખોટું છે, તમે નિયમ પ્રમાણે આજે કોરોનામાં કામ કર્યું, ત્યારબાદ માનવદિન તરીકે કામ કર્યું, 720 દિવસ નોકરી કર્યા પછી જો તમને રોજમદાર કરવાના હોય ને આવા પૈસા કોઈ વ્યવહાર ઉપર કોઈ કરવાનો હોતો નથી. તો કંઈ કુલદીપ સાહેબ એવું કહે છે કે મારે ઉપર સુધી વ્યવહાર કરવાનો છે તો તારે 50,000 આપવા પડશે. એ છોકરાએ કંઈક કીધું કે સાહેબ આટલા બધા નહીં, મને કંઈ ઓછા કરો. તો કે સારું હું વાત કરીને તને કહીશ, એવું રેકોર્ડિંગમાં સાંભળવા મળે છે. તો પૈસાની માંગણી જે કરેલી ટેલિફોનિક જ વાતચીત થયેલી હતી. હા, એ ટેલિફોનિક વાતચીત છે ને એ રેકોર્ડિંગ જે તે કર્મચારી પાસે છે ને અમને પણ સંભળાવેલ છે અને એમણે રેકોર્ડિંગ અમને પણ મોકલેલ છે. કેમ કે અમારે પણ આગળ રજૂઆત કરવી હોય તો અમે એમને કહ્યું કે ભાઈ તારે રેકોર્ડિંગ આલવું પડશે. તો એના અનુસંધાનમાં એમને ધાક ધમકી આપી હતી. એની આ અરજી પણ AMC સાહેબ પાસે કરેલ છે અને આજે 15 દિવસ થયા હોવા છતાં પણ એનો કોઈ એક્શન લેવામાં આવેલ નથી. શું માંગણી શું છે આપની હવે? હવે અમારી અને જે તે કર્મચારીની માંગણી એ જ છે કે આવું કરપ્શન ખોટી રીતે છે અને આવી રીતે સફાઈ સેવકોને એક રીતે બદનામ કરવાનું એક કાવતરું છે. પણ આવી રીતે અધિકારીઓને પગાર ઓછો પડતો હોય તો બીજી નોકરી કરે, પણ આવી રીતે કર્મચારીઓ પાસે શું કરવા પૈસા માંગતા હશે? અને જ્યારે નિયમ મુજબ જો રોજમદાર કોર્પોરેશન કરતી હોય 720 દિવસે અને એ બી આવી કોરોનામાં કામગીરી કર્યા પછી જ્યારે માનવદિન તરીકે બી આટલી નોકરી કરીને એને રોજમદાર કરવામાં આવતા હોય ને એમાં બી આવી રીતે પૈસા માંગતા હોય અને બીજા બી એવી રીતે હપ્તા ને એવું બધું લેતા જ હોય છે કર્મચારીઓ પાસેથી. એટલે આ ખોટું છે અને એની માટે યોગ્ય તપાસ થવી જોઈએ એવી હું વોર્ડ 18ના યુનિયન લીડર તરીકે અને હું વડોદરા સફાઈ કામદાર સંઘર્ષ સમિતિનો હું પ્રમુખ છું એ રીતે હું કોર્પોરેશનના અધિકારી અને વહીવટીતંત્રને એક વિનંતી કરું છું કે આની માટે યોગ્ય તપાસ થવી જોઈએ અને ના હોય તો વિજિલન્સ તપાસ કરવી જોઈએ કે આ યોગ્ય નથી. કેમ કે આવી રીતે તો આ તો એક કર્મચારીએ હિંમત કરીને બહાર વસ્તુ લાવ્યા છે. તો આવી રીતે તો અગાઉ કેટલાક કર્મચારીઓ રોજમદાર થયા હશે, એમની પાસે અગાઉ કાયમી થયા છે, તો એ લોકો પાસે બી એમણે વ્યવહાર કર્યો હશે. તો એ તો કદાચ જે તે તપાસનો વિષય છે એટલે કોર્પોરેશને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. જે ધમકી આપી છે કુલદીપસિંહે એ કેવા પ્રકારની ધમકી આપેલી છે? આ એટલે એને માનસિક રીતે ટોર્ચરિંગ કરતા હતા કે તારી નોકરી કાઢી, આપણે તને છૂટો કરી નાખી, તારી નોકરી જતી રહેશે, તું આ તારે આ કરવું જ પડશે એમ. એટલે એને ધમકી આપી હતી ને કામગીરી બાબતે હેરાન કરતા હતા એને. એટલે પછી એને વાત કરી તો એ કંઈ 50,000ની એમને વાત કરી કે ભાઈ તારે રોજમદાર તારે થવું હોય તો તારે 50,000 રૂપિયા આપવા પડશે. તો એને કહ્યું કે સાહેબ એટલા બધા તો મારી પાસે નહીં બને, તો કંઈ ઓછા થાય તો વાત કરો. તો કે કોને આપવાના? તો કે ઉપર આપવાના જ. તો કે ચાલો સાહેબ આપણે જઈએ, કોને આપવાના? તો કે ના, એ તો હું તને પછી કહીશ જવાનું થશે ત્યારે. આપનો પરિચય? મારું નામ પરેશ સોલંકી, વોર્ડ નંબર 18માં સફાઈ સેવક છું અને સફાઈ કામદાર સંઘર્ષ સમિતિમાં ઉપપ્રમુખના હોદ્દા પર છું. સેનેટરી ઇન્સ્પેક્ટર જે આક્ષેપ કરે છે એ ACBની એ જે છે એને ડાયરેક્ટ ફરિયાદ કરી શકે છે. ACBની અંદર ડાયરેક્ટ ફરિયાદ કરી અને જે કર્મચારી ગુનો કરે છે એને ડાયરેક્ટ પકડાવી શકે છે. ના, એટલા જ માટે મેં ત્યાં આગળ મને લાગ્યું એટલા માટે ત્યાંથી મેં વ્હાઇટ કોલરને બીજે ટ્રાન્સફર કર્યા છે. મારા કોઈ સંબંધ નથી. ના, એ હું એ બાબતમાં ચોખ્ખો છું એટલે મને કોઈ જાતનો ડર નથી.